પછી પ્રભુ યેસુએ એને કીધું કે આ મારા ભારામાં ઉ વાતું છે જે મેં તમને ઉટાણે કીધી તીયું જ્યારે તમે ભેળો હતો કે હું બધી વાતું પૂરીયું થઈ જાય જે સંત મૂસાના આલલ ઈશ્વરના હુકમ ઈશ્વરનો ન્યાપો આલ્યા વાળાના શાસ્ત્ર અને જબૂરમાં લખેલ છે ત્યાર પ્રભુ યેસુએ એને શાસ્ત્રની વાતાનું મતલબ સમજાયું પ્રભુ યેસુએ એને કીધું કે પવિત્ર શાસ્ત્રમાં મારા ભારામાં એ લખેલ છે કે મસીહ દુઃખ વેઠશે મરશે અને 3મે દાડે મરલામાંથી જીવી ઉઠશે અને એના નામથી તોબા અને પાપોની માફીનો પ્રચાર યરુશલેમ શહેરથી શરૂ કરીને બધીય કોમોમાં કર્યો જશે તમે એ વાતોના શાહિદ છો જો હવે હું તમાકન પવિત્ર આત્મા મેલ્યો છે જેનું વચન મારે બાય કર્યું છે પણ જેટલા સુધી ઈશ્વરની તરફથી તમને પવિત્ર આત્માની તાકાત ના મળે એટલા સુધી તમે આ શહેરમાં રહેજો પછી પ્રભુ યેસુ સેલાના શહેરથી બારે બેતનિયા ગામ કને તેડી જો એણે પોતાના હાથ ઊંચા કરીને ઈયાને આશીર્વાદ આલ્યો જારું ઈયાને આશીર્વાદ આલતો તો તાર એમ છું કે અહીંયાથી ધાર થઈ જો અને આકાશમાંથી ઉપાડ્યો જો એમ કીધા ચેડ અહીંયાને જોતા જોતા ઈશ્વરે પ્રભુ યેસુને આકાશ માથે તેડી લીધો અને એક વાદળે એને હતાડ્યો પરો ઝારમુખ સેલા પ્રભુ યેસુને આકાશમાં જાતો જોતા હતા તો ઓચતા બે આદમી જ્યાંને ધોળા શેતર લુગડા પહેરેલ હતા અહીંયાની આગળ આવીને ઊભા રહ્યા આદમીએ કીધું કે ગલીલના રહ્યાવાળો તમે ચમ ઊભા ઊભા આકાશ સામે જોવો રહેશો એ જ પ્રભુ યેસુ જે કોઈ તમાકનથી આકાશ માથે જોશે એવી જ રીતે વરે વાપસ આવશે જેવી રીતે તમે એને આકાશ માથે જાતા ભાળ્યો છે સેલા એને માથું નમાવીને ખુશી ખુશી યરુશલેમ શહેરોમાં વાપસ જતા રહ્યા હરોજ ઈશ્વરના ઘરમાં જઈને ઈશ્વરનો વખાણ કરતા રહ્યા